વડોદરાના 31 સ્મશાનનું જે ખાનગીકરણ કરીને ભારતીય જનતા પાર્ટી અને આ મેવા સદનના સત્તાધીશો એમના મળતિયાઓને ફાયદો કરવા માટે જે નફો કમાવાના હેતુથી ખાનગી સંસ્થાઓને જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એને કોંગ્રેસ પાર્ટી અગાઉ પણ અમે લેખિતમાં પણ વિરોધ કર્યો હતો અને આંદોલન થકી પણ અમે વિરોધ કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય આ બહુચરાજી સ્મશાનની પાછળ જ છે। ભાજપના પ્રમુખને પૂછવા માંગુ છું, ભાજપના કોર્પોરેટરો, મેયર, ધારાસભ્ય, સાંસદ, તમને પૂછવા માંગુ છું મીડિયાના માધ્યમથી કે તમે સ્મશાનમાં કોઈની અંતિમ ક્રિયામાં જાઓ છો કે નહીં? જો તમે અંતિમ ક્રિયામાં જતા હોય તો તમને ખબર પડે કે કેટલી તકલીફ પડી રહી છે આ ખાનગી કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવ્યા પછી। એટલે આ તકલકી નિર્ણયો ચલાવવામાં નહીં આવે। કોંગ્રેસ પાર્ટી વડોદરા શહેરના અલગ અલગ સ્મશાનની બહાર જઈને અલગ અલગ દિવસે અમે આ દેખાવનો કાર્યક્રમ કરીશું। જે રીતે આ ભારતીય જનતા પાર્ટી આજે બધી જ વસ્તુની અંદર ખાનગીકરણ માત્ર ખાનગીકરણમાં જ આ લોકોને રસ છે। જ્યારથી આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારથી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આનો સખ્ત વિરોધ કરી રહી છે, રસ્તા પર બી કરી રહી છે અને કોર્પોરેશનની સભામાં બી કરી રહી છે। અમારા કોર્પોરેટરશ્રીઓ દ્વારા બી આનો સતત વિરોધ ચાલી રહ્યો છે કારણ કે પ્રજા માટે આ યોગ્ય નિર્ણય નથી। ગેરવહીવટની ખૂબ મોટી બૂમો હતી। એક પ્રકારે તો આજે પ્રાઇવેટાઇઝેશન કર્યું છે ભારતીય જનતા પાર્ટીના ઇવન સ્મશાન નથી મેનેજ કરી શકતા, એમની નિષ્ફળતાનો પુરાવો છે।